મહાદેવની જગ્યામાંથી બાપુ પધાર્યા છે. એમનું કચોટ પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ગુવા પાસે સાલ ઉગાડી બાપુનું સન્માન કરે છે. બોલીએ વીરભંજન મહાદેવ. આપ બધા જલપાન કરી લો, પછી આપણે મહાભારતની કથામાં પ્રવેશ કરીશું. પરીક્ષિત રાજાના જન્મની કથા કરીશું. માટે એના માટે જલપાન કરી લીધું હોય ને તો મજા આવશે.
શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. અધિકાર વિના ભાગવતની પ્રાપ્તિ થતી નથી, માટે પેલા અધિકાર મેળવવો. આ પરમહંસોની સંહિતા છે, માટે સામે પરમહંસ વ્યક્તિ હોવું જોઈએ. એ વૈરાગી વિરક્ત હોવો જોઈએ. વાહ બાપુ. જ્ઞાની હોવો જોઈએ. શુષ્ક જ્ઞાનીનું પણ આ કામ નથી. અધૂરો જ્ઞાની હોય તો પણ ન ચાલે. શ્રીમદ ભાગવત એ તો વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે, માટે પ્રેમી માણસ હોવો જોઈએ. જેનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ હોય એ જ આ ભાગવતનો અધિકારી છે. મારા લાલા વ્યાસજીએ જે નારદજીએ 4 શ્લોકો આપ્યા એમાંથી ભાગવતની રચના તો કરી. 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો બનાવ્યા. 335 અધ્યાય, 12 સ્કંદ, આવડી મોટી સંહિતા રચી નાખી. વ્યાસજી વિચારે છે કે આ સંહિતા તો રહી છે, હવે આપવી કોને? રચનારે રચી લીધું, હવે આપવી કોને? વ્યાસજી પોતાની દ્રષ્ટિ દોડાવે છે. એક વ્યક્તિ પર પોતાની નજર સ્થિર થઈ કે મારો પુત્ર સુખદેવ આના માટે યોગ્ય છે. પુત્ર છે માટે નહીં, પણ જ્ઞાની છે, અધિકારી છે માટે, પાત્ર છે એટલા માટે. વિચાર કર્યો આ સંહિતા સુખદેવને સોંપું. જો મારો પુત્ર સુખદેવ આ સંહિતા શીખે તો એનો યોગ્ય પ્રચાર અને પ્રસાર થવાનો છે. પણ વ્યાસજી વિચારે છે કે જન્મતાની સાથે જ મારો પુત્ર તો ઘરનો ત્યાગ કરી અને જતો રહ્યો છે. સુખદેવજી મહારાજ બ્રહ્મ જ્ઞાની જ નહીં, પરંતુ બ્રહ્મ દ્રષ્ટા પણ છે. સુખદેવના હૃદયમાં ભક્તિ છે. એના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, પરમહંસ છે. અને આ ભાગવત તો પરમહંસોની સંહિતા છે. વ્યાસજીના શિષ્યો ગુરુની આજ્ઞા પ્રમાણે આશ્રમની ગાયો લઈ જંગલમાં ગાયો ચરાવવા માટે જાય. ગાયો ચરતી હોય, શિષ્યો વિચરણ કરતા હોય અને વ્યાસજીએ શીખવાડેલા શ્લોકો ગાતા હોય, યજ્ઞ સમિતો એકત્ર કરતા હોય, મધુર કંઠે ગુરુજીએ શીખવાડેલા ભાગવતના શ્લોકો ગાતા હોય છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભ્રદાસ કનક કપીશમ વિભ્રદાસ કનક કપીશમ વૈજયંતીમ દસમ સ્કંદની અંદર ચત્વારો દીર્ઘ ઉચ્યતે. દસમ સ્કંદની અંદર વેણુ ગીત છે અને આ વેણુ ગીતનો પહેલો શ્લોક નંદ નંદનની શ્રી કૃષ્ણનું અદ્ભુત વર્ણન છે. અડધો શ્લોક ગાય છે, વળી પાછા અટકી જાય છે, વળી અડધો શ્લોક ગાય, વળી અટકી જાય. નગ્ન દિગંબર શ્યામ વર્ણ કમલ લોચન એવા સુખદેવજી મહારાજના કાનની અંદર આ અડધો શ્લોક ગયો. સુખદેવજી મહારાજ એક વૃક્ષ નીચે પદ્માસનસ્થ ધ્યાનમાં બેઠા છે. વ્યાસના શિષ્યોએ ગાયેલો શ્લોક પોતાના કાનમાં પડ્યો. કૃષ્ણનો પ્રેમ તો છે જ, પણ કૃષ્ણના પ્રેમનું વર્ણન કરતો અદ્ભુત શ્લોક સાંભળો. સુખદેવજી મનની અંદર વ્યાકુળ બન્યા છે.
અરે આ તો શ્રી કૃષ્ણ નહીં વર્ણન કરતો અદ્ભુત શ્લોક છે. આ હા હા હા. પણ કેમ અધૂરો ગાય છે આ લોકો? હજી આ લોકો એના હાથમાં વેણું કેમ નથી આપતા? જ્યાં સુધી મારા કનૈયાના હાથમાં મુરલી ને આપો ત્યાં સુધી તો મારો મુરલી મનોહર અધૂરો કહેવાય. માટે ભાવ અને પ્રેમથી જય મુરલીધર. આ અધૂરો શ્લોક કેમ ગાવ છો તમે? સુખદેવજી મહારાજે એ વ્યાસના શિષ્યોને નજીક બોલાવ્યો. અહીંયા આવો. સૌ ઉભા રહ્યા. અધૂરું કેમ ગાવ છો તમે? બહુ સરસ મજાનો શ્લોક છે. જરા પૂરેપૂરો ગાવ તો ખરા, કે પછી તમને આવડતું નથી? વ્યાસના શિષ્યો કહે છે કે ના, અમને આવડે છે, પણ અમારા ગુરુની આજ્ઞા છે કે કોઈ પૂછે તો પૂરો ગાવા, બાકી અધૂરો ગાવા. આપે કહ્યું આપ પૂરેપૂરો સાંભળવા માંગો છો? હા, હું પૂરેપૂરો સાંભળવા માંગુ છું. તો સાંભળો, અમે સંભળાવીએ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિશં વૈજયંતીં ચ સુખદેવજી મહારાજ બહુ રાજી થયા. સામે આખી સગુણ આખી મૂર્તિ ઊભી થઈ, જેને માથે મોર પીંછ છે, જેને પીળા પીતાંબર ધારણ કર્યા છે, જેના ગળામાં વૈજંતી માળા છે, જેને વેણુને અધ્રાર્પિત કરી છે, આવું સુંદર સાકાર સ્વરૂપ શ્લોક સાંભળી અને સામે ઊભું થયું. હીરાની કિંમત તો ઝવેરી જ જાણે ને. એમ આ શ્રીમદ ભાગવતના શ્લોકની કિંમત કોણ કરે? અહીંથી ગમે એટલા શ્લોક ગાય, જ્યાં સુધી જાણવા વાળો મળે ને ત્યાં સુધી બધું નકામું છે. સુખદેવજી મહારાજની સામે સગુણ મૂર્તિ ઊભી થઈ ગઈ. મૂર્તિ ગમી, બહુ સુંદર, પણ એ સ્વરૂપને પોતાના હૃદયમાં ન પધરાયું. કારણ કે સગુણની જો આરાધનામાં લાગીશ તો એની પૂજાના માટે અનેક વસ્તુઓની જરૂર પડશે. હું ક્યાંથી લઈ આવીશ? વિચાર કરે છે, મૂર્તિ ગમી પણ હૃદયમાં ન પધરાવી. સુખદેવજી મહારાજ જ્યાં વિચારે છે ત્યાં વ્યાસના શિષ્યોએ બીજો શ્લોક ગાયો. પહેલા શ્લોકમાં સ્વરૂપ માધુરીના દર્શન કરાવ્યા અને બીજા શ્લોકમાં સ્વભાવ માધુરીના દર્શન કરાવ્યા. પ્રથમ શ્લોક દસમ સ્કંદ માંથી લીધો, બીજો શ્લોક છે ત્રીજા સ્કંદ માંથી લીધો. અહો બકીયમ તનકાલકૂટમ લેવે ગતિન્દ્રા
દયાળુ શરણ કમવા દયાળુ શરણ દામોદરની દયાનું વર્ણન કરતો અદ્ભુત શ્લોક. બકાસુરની બેન બકી પૂતના પોતાની છાતી ઉપર વિષ ચોપડી અને કનૈયાને મારવા માટે આવી, છતાં ભગવાને પૂતનાને મારીને પોતાની માં યશોદાને આપે એવી ગતિ આપી છે. ભલે ખોટી ખોટી પણ માં થઈને તો આવી હતી. સ્તનપાન કરાવે માતા, ભલે પયોપાન ન કરાયું, વિષપાન કરાયું, પણ મારી માં છે, માં યશોદાને ગતિ આપે એવી ગતિ એને પૂતનાને આપી છે. ભગવાન એવો દયાળુ છે. ઉદ્ધવજી વાત યમુનાને કાંઠે વિદુરજીને સંભળાવે છે. હે વિદુર, એ કૃષ્ણ આ ધરતી છોડી સ્વધામ ગયા, દુનિયામાંથી જાણે દયા પરવારી ગઈ. હવે બીજા કયા દયાળુને શરણે જઈએ? કેવો દયાળુ સ્વભાવ છે પરમાત્મા. સુખદેવજી આ શ્લોક સાંભળ્યો મનોમન વિચાર કરે છે કે આટલો દયાળુ છે મારો કનૈયો, તો પછી એને હૃદયમાં પધરાવવામાં કાંઈ વાંધો નહીં. આગ્રહ નહીં રાખે કે આ જોઈશે, પછી તો કાંઈ હશે એનાથી ચલાવી લેશે. સુખદેવજીએ દિવ્ય મૂર્તિને પોતાના હૃદયમાં પધરાવી આંખમાંથી આનંદના અશ્રુની ધારાઓ વહેવા લાગી. હૃદયમાં મૂર્તિને પધરાવી આંખો ખોલી સુખદેવજીએ વ્યાસના શિષ્યોને પોતાની નજીક બોલાવ્યા. પૂછ્યું, ભાઈઓ, આવા સુંદર શ્લોકો તમે ક્યાંથી લઈ આવ્યા? શિષ્યોએ પૂછ્યું કે મહારાજ, આપને ગયમાં શ્લોક? હા, બહુ ગયમાં, મેરે મન કો લુભાયા. બહુ સુંદર મજાના શ્લોકો છે. કેવા સુંદર છે, અદ્ભુત શ્લોક છે. સુખદેવજીએ કહ્યું, કઈ સંહિતાના શ્લોક છે? ત્યારે વ્યાસના શિષ્યો કહે છે કે મહારાજ, આ તો સેમ્પલ હતું, બાકી અમારા ગુરુએ તો 18,000 શ્લોકો આની સંહિતા બનાવેલી છે. આ દિવ્ય સંહિતા છે, ભાગવત સંહિતાના શ્લોકો છે. ભાગવત સંહિતાના, મેં તો આ સંહિતાનું નામ ક્યારે સાંભળ્યું નથી. મહારાજ, આ નામ તમે ક્યાંથી સાંભળ્યું હોય? અમારા ગુરુદેવની આ છેલ્લી રચના છે. પછી અમારા ગુરુદેવે કોઈ પણ પ્રકારની રચના કરી નથી. જાણે વ્યાસજીએ ભાગવતની રચના કર્યા પછી કલમને નીચે મૂકી દીધી છે. સુખદેવજી કહે છે કે ઉત્તમ છે, જેવું હોય તેવું. આના સિવાય હવે બીજું કાંઈ મને ગમતું નથી. અચ્છા, તો હવે એ બતાવો, તમારા ગુરુ આના રચનારેનું નામ શું છે? શિષ્યો કહે છે કે આના રચયિતા અમારા ગુરુ બ્રહ્મર્ષિ ભગવાન વેદવ્યાસ છે. અરે, અને સુખદેવજીના કાન ચમકા. આસન ઉપરથી ઊભા થયા. મારા પિતાએ આની રચના કરી, અને જો મારા પિતાએ આ રચના કરી હોય તો મારે મારા પિતા પાસે જવું પડે. મને પૂર્ણ અધિકાર છે આને પ્રાપ્ત કરવાનો. ચાલો ચાલો, હું તમારી સાથે આવું છું. પિતાજીને કહીશ કે હવે ઉંમર થઈ, વ્હીલ તૈયાર કરો, આ સંહિતા મને આપો વારસામાં. પિતાની પાસે સંપત્તિનો વારસો માગે ને એને સાધારણ પુત્ર કહેવાય, પણ પિતાની પાસે જે સંસ્કારનો વારસો માગે એ ઉત્તમ પુત્ર છે. સંધ્યાનો સમય થયો. સૂર્યનારાયણે પોતાના ઘોડાઓને અસ્તાચલ તરફ વાળ્યા છે.
પંખીઓના કલરવથી આખું વાતાવરણ ગુંજન કરે છે. વ્યાસ મહર્ષિ પોતાના આશ્રમમાં સાયમ સંધ્યાથી પરવારી સાયમ હોમ કરી પર્ણકુટીના ઓટલા ઉપર બેઠા છે. જટાધારી ઋષિ છે, કપાળમાં ભસ્મના ત્રિપુંડ છે, રુદ્રાક્ષની માળાઓ પોતાના ગળામાં શોભે છે. આશ્રમની ગાયોને લઈ વ્યાસના શિષ્યો બધા આશ્રમમાં પધાર્યા. ગાયોને ગૌશાળામાં બાંધી યજ્ઞશાળામાં ગયા. સમિધાઓ યજ્ઞશાળામાં મૂકી અને શિષ્યો ગયા છે વ્યાસની પાસે. આજે વ્યાસને શિષ્યોમાં કોઈ નવી વ્યક્તિ આવ્યો હોય એવું દેખાય છે. વૃદ્ધ ઋષિ જોવે છે. સામે શ્યામ વર્ણ નગ્ન દિગંબર કમલ લોચન આજાન બાહુ સિંહ કટી વિશાલ વક્ષસ્તર પરમહંસ પુત્ર ઉભો છે. પોતાની આંખો ઉપર ભરોસો ન બેઠો એટલે વ્યાસજી વિચાર કરે છે. જન્મતાની સાથે જ ઘર છોડી અને જે પુત્ર જતો રહ્યો છે, આજે ભાગવતની સંહિતાને પાછો લઈ આવી. અહીંથી પિતા દોડ્યા, ત્યાંથી પુત્ર દોડ્યો. બંને જણા એકબીજાની બથમાં સમાઈ ગયા છે. સુખદેવ પિતાના ચરણમાં પડ્યા. વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવને પોતાના આંખના અશ્રુઓથી નવડાવ્યા. પછી ઉભા કર્યા, આસન આપ્યું, બેસાડ્યા છે. સુખદેવજી કહે છે કે પિતાજી, આપના શિષ્યો પાસેથી ભાગવત રૂપી ભાગવત સંહિતાના 2-4 શ્લોકો સાંભળ્યા, ખૂબ ગમ્યા. માટે એક અરજ કરવા આપ્યો છું કે આ ભાગવતની સંહિતા તમે મને શીખવાડો ને. વ્યાસજી મનોમન વિચાર કરે છે. રચનારે રચી લીધું. ભગવાને વારસો દેવા માટે પોતાના પુત્ર સુખદેવને તૈયાર કરી દીધો. સુખદેવજી મહારાજને આ કથા આપી, ભાગવત રૂપી સંહિતાનો વારસો આપ્યો. સુખદેવજી મહારાજ ભાગવતનો વારસો લઈ અને ત્યાંથી જતા રહ્યા છે. ગંગાને કિનારે બેઠેલા પરીક્ષિત રાજાને આ ભાગવતની કથા સંભળાવે છે. રચનારે રચી લીધું, ભગવાને શીખનારો તૈયાર કર્યો. શીખનારે શીખી લીધું, તરત જ ભગવાને સાંભળનારો તૈયાર કર્યો. એક ભક્ત ગંગાને કિનારે બેઠો છે. કોઈ આવી અને મારું બાવડું પકડે, રાહ જુએ છે. 7 દિવસ મારા હાથમાં રહ્યા છે. આ 7 દિવસમાં મને મુક્તિ કેવી રીતે મળે? પરીક્ષિતને સુખદેવજી મહારાજે સંહિતા સંભળાવી. અધિકારી વક્તાને અધિકારી શ્રોતા સાંભળે. શ્રોતાને સાંભળીને આનંદ થાય, વક્તાને કહીને આનંદ થાય, તો ભગવાનના દર્શન થાય. આ પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. બંનેનો શ્રોતાનો અને વક્તાનો યોગ્ય મેળ ખાવો જોઈએ. 3 પ્રકારના શ્રોતા અને વક્તાની વાત છે. ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તા, મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તા, અને હીન અધિકારી શ્રોતા અને વક્તા. સુત પુરાણી અને સૌનકને હીન અધિકારીઓમાં ગણના થાય. હીન અધિકારી એટલે વક્તાને થોડું કહેવાનું અભિમાન હોય, શ્રોતાને થોડું સાંભળવાનું અભિમાન હોય, માટે હીન અધિકારી છે. માટે ભગવાનની જ્યાં કથા થતી હોય ત્યાં અભિમાનથી ન જવું, અભિમાનથી કથા કરવી નહીં અને અભિમાનથી કથાને સાંભળવી નહીં, તો જીવનું કલ્યાણ થાય. સુખદેવજી સમાજ સુધારક સંત નથી, કારણ કે સુખદેવજીને ખબર જ નથી સમાજ બગડો છે કે કેવો છે. આમ સુત પુરાણી અને સૌનકાદિઓની ઋષિઓની ગણના હીન અધિકારીઓમાં થાય. વ્યાસ અને નારદ મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તા છે, જ્યારે સુખદેવજી મહારાજ અને પરીક્ષિતે ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તા છે. આમ
રાજા પરીક્ષિતને શ્રાપ થયો, પૂર્ણ સત્તાનો ત્યાગ કરી ગંગાને કિનારે અનશન વ્રત લઈ અને બેઠા છે, પૂર્ણ વૈરાગી છે. સુખદેવજી મહારાજ પણ જન્મતાની સાથે પિતાના ઘરનો ત્યાગ કર્યો, એ પણ પૂર્ણ વૈરાગી છે. શ્રોતા અને વક્તા બંને પૂર્ણ વૈરાગી છે. ભાગવતના શ્રોતા પરમ ભાગવત પરીક્ષિત મહારાજના દિવ્ય જન્મની કથા અને કર્મની કથા છે. મહારાજ કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થયું. કૌરવ પક્ષે ઘણી હાનિ થઈ છે. કૌરવો પરાજિત થયા. ભીમસેનની ગદાએ દુર્યોધનના ઉરુને ભાંગી નાખ્યા છે. પાંડવો વિજયના પંથે અગ્રેસર છે. પોતાના પરાજયથી દુઃખી દુર્યોધન પડ્યો છે. એ સમયે પોતાના સ્વામીને દુર્યોધનને દુઃખી જોઈ દ્રોણ પુત્ર અસ્વસ્થામાં દુર્યોધનને પૂછે છે કે આ દુર્યોધન, તારી અશાંતિનું કારણ શું છે? દુર્યોધન કહે છે કે અસ્વસ્થામાં તું મને આવું પૂછે છે, મારી અશાંતિનું કારણ